નમસ્કાર મિત્રો. ઘણા લાંબા સમયથી સાંભળી રહ્યા છીએ આપણે ભારતમાં રામ રાજ્ય આવી રહ્યું છે, રામ રાજ્ય આવી ગયું છે. અને અયોધ્યા પછી તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી, એના ઉદ્ઘાટન પછી સમગ્ર ભારતમાં રામ રાજ્ય વ્યાપી જશે, આવું ઘણી વખત ગાય વગાડીને ઘણા બધા લોકોએ એક કરતા અનેક વખત કહ્યું છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં રામ રાજ્ય આવી રહ્યું છે. હમણાં એક સમાચાર આવ્યા છે, બનાસકાંઠા જિલ્લાના સાંતલપુર તાલુકાનું એક ગામડું છે પીપરાળા ગામ, અને આ પીપરાળા ગામની અંદર અનુસૂચિત જાતિનો એક યુવાન તુલસીભાઈ વેલાભાઈ સોલંકી એ હનુમાનના મંદિર પાસે ચશ્મા પહેરીને ઉભા હતા. એટલે ગામના કેટલાક યુવાનો આવ્યા, બે ત્રણ, અને એની પાસે ચશ્માની માગણી કરી. એને ચશ્મા ના આપ્યા એટલે એની સાથે ગાળાગાળી કરી, અભદ્ર વ્યવહાર કર્યો. ફરી વખત એના ઘેર જઈ અને એની સાથે મારઝૂડ કરવામાં આવી, કારણ કે એને ચશ્મા પહેર્યા હતા. અનુસૂચિત જાતિનો યુવાન ચશ્મા પહેરીને ઉભો રહી, આ લોકો કઈ રીતે સહન કરી શકે? અને એના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવા પડી છે. આ રામરાજ આવી રહ્યું છે એના આ લક્ષણો છે. આવી અનેક ઘટનાઓ સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિની સાથે, મુસ્લિમો સાથે અને બીજા ખ્રિસ્તી લોકોની સાથે બની રહી છે. અને એમના પ્રત્યેનો જે વેરઝેર છે, નફરત છે. પરંતુ એનું પરિણામ એ આવી રહ્યું છે કે ભારત સિવાયના બીજા દેશોમાં હિન્દુઓ આ ભારતની ઘટનાઓનો ભોગ બનતા હોય, અને એવું બાંગ્લાદેશમાં બની રહ્યું છે. બાંગ્લાદેશની અંદર એક આમ તો હિન્દુઓની હત્યાના ઘણી બધી ઘટનાઓ બની છે. પરંતુ સવાલ એ થાય છે કે ભારતના હિન્દુઓને બાંગ્લાદેશના હિન્દુઓ પ્રત્યે જે સહાનુભૂતિ જાગી છે, પ્રેમ જાગ્યો છે, એવો જ પ્રેમ ભારતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકો, જ્યારે તમે હિન્દુ તરીકે ગણો છો, એના પ્રત્યે કેમ આવો પ્રેમ નથી જાગતો? આપણે એક વિચારવા જેવી બાબત છે ને. 21મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં એક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, અને ત્યાં આગળ ખુશ્બુ પાંડે અને રિદ્ધિમા શર્માએ ભાષણ આપતા એમ કર્યું કે ભાઈ, બાંગ્લાદેશમાં જે બની રહ્યું છે ને એનો બદલો લેવા માટે તમે એકના બદલામાં 100 જણાના જીવ લો, 100 જણાની હત્યા કરો. એક હિન્દુ લડકી છોકરીની સાથે લોકો લગ્ન કરી દે તો તમે 100 મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરો. પરંતુ સવાલ આ પણ વિચારવા જેવો છે કે શા માટે હિન્દુ દીકરીઓ મુસ્લિમો સાથે લગ્ન કરે છે? આની ઉપર તમે કે વિચારણા નથી કરતા? આ વિચારણા કરવા. અને કેટલી મુસ્લિમ યુવતીઓ લગ્ન કરીને હિન્દુમાં આવી, આનું એક જાહેરનામું બહાર પાડો ને પછી તપાસ કરો. આ જે નિવેદનો કરો છો, ઉશ્કેરણીઓ કરો છો ને, એની જગ્યાએ એ જુઓ કે કેમ મુસ્લિમ છોકરીઓ લગ્ન કરીને હિન્દુઓમાં નથી આવતી, અને આ બેની તુલના કરો. બધી જ હિન્દુ યુવતીઓનો ભગાડી જાય છે, ભોળવીને. આ આક્ષેપ ખોટા છે. તમામ દીકરીઓ હિન્દુની હોય, મુસલમાનની હોય, ખ્રિસ્તીની હોય, એ પરિપક્વ હોય છે અને પરિપક્વ દશામાં નિર્ણય લેતી હોય છે. પરંતુ માત્ર હિન્દુ યુવતીઓને ભોળવીને લઈ જવામાં એ આક્ષેપ ખોટો છે. તો શા માટે તમે મુસ્લિમ યુવતીઓને ભોળવીને, લલચાવીને, આટલા બધા સંગઠનો આટલી બધી કટ્ટરતાથી કામ કરે છે, તો એમણે આવું કરવું જોઈએ ને? આ વિષય ખૂબ વિચારણા માગી લેતો વિષય છે. હમણાં બીજો જે ઘટના બહાર આવી છે કે ઓરિસ્સાની અંદર ધેન કાનેલ જિલ્લાની અંદર એક પરગંજ નામનું ગામ છે, અને આ ગામની અંદર બિપિન બિહારી નાઈક નામનો એક પાદરી પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં પ્રાર્થના કરી રહ્યો હતો, અને એ વખતે 30-40 લોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું, ઘૂસી ગયું, અને ડંડાઓ સાથે એમની સાથે મારઝૂડ કરવા માંડી. એટલે ઘરની જે મહિલા સદસ્યો હતી એ એના બાળકો સાથે ત્યાંથી ભાગી જવામાં સફળ બન્યા. પરંતુ એ પાદરીને સખત મારવામાં આવ્યો, એને જોડાનો હાથ પહેરાવવામાં આવ્યો, અને એને પાછું છાણ ખાવાની પણ ફરજ પડી, અને એની શ્રીરામ બોલવા માટેની ફરજ પાડવામાં આવી. એટલે આ પરવાનો
આવો પરવાનો આ ગુંડાઓને કોણે આપ્યો? માનો કે પાદરી ખોટું કરી રહ્યો હોય તો એને રોકવાની, એની સામે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ જે તે જિલ્લાની અથવા તો જે તે રાજ્યની પોલીસની છે. હમણાં નાતાલ ઉપર અમદાવાદના પેલેડિયન મોલ ઉપર કેટલાક લોકો પહોંચી ગયા અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મના જે પ્રતીકો હતા એના કંઈક ધર્મના પ્રતીકો એની તોડફોડ કરી અને ત્યાં ધમકી આપવામાં આવી કે ફરી પણ અમે આવીશું. તો આવી ગુંડોગીરી કરવાનો પરવાનો આ કામ પોલીસનું છે, સરકારનું કામ છે. આ કામ સરકારનું છે. આમની પાસે આ લાયસન્સ ક્યાંથી આવ્યા? આમની પાસે આવું કરવાના લાયસન્સો ક્યાંથી આવ્યા? આપણે વિચારવા જેવી બાબત જ છે ને કે પોતાની રીતે હથિયારો લઈને પહોંચી જવું. ઉના અત્યાચાર જે કાંડ બન્યો એ પણ એક ગુંડાઓનું આતંક હતું. તો આ ગૌરક્ષા કરવાના પરવાના આમને કોણે આપ્યા? સરકારે આમની નિમણૂક કરી છે, સરકારે આમને આવા લાયસન્સ આપ્યા ગુંડાગીરી કરવાના કે આ હવે રામરાજ આવી ગયું છે? આ બાબત બહુ વિચારવા જેવી છે. અને મિત્રો, તમે જે સાંભળો છો તમારા દરેકને તમારા પગમાં આવી રહ્યું છે, કારણ કે આ લોકો જે ન્યાય નીતિની અંદર રહીને એમણે જે ખોટું થતું હોય એનો વિરોધ કરવો જોઈએ, કાનૂની રીતે ખોટું થતું હોય એનો વિરોધ કરવો જોઈએ. પરંતુ સમગ્ર ગુજરાત ડ્રગ્સના દરિયામાં ડૂબી ગયું છે, દારૂની રીલમછીલ થાય છે. આ બે વસ્તુ એવી છે કે ગુજરાતના યુવાધનને કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ સિવાય નષ્ટ કરી રહ્યું છે. તો આની સામે પણ ટોળે ટોળા લઈને તો કેમ નથી ઘૂસી જતા દારૂના ઉત્પાદકો, દારૂના વેપારીઓ અને એના હપ્તા ખાનારાઓ જો ક્યાંય બેઠેલા ના હોય તો આટલા બધા વિશાળ પ્રમાણમાં ના ફેલાય. એટલે ત્યાં પણ દંડા લઈને પહોંચી જવું જોઈએ કે ભાઈ આ દારૂના અડ્ડા બંધ કરો, દારૂનો વેપાર અને દારૂના હપ્તા બંધ કરો. આ ડ્રગ્સ આટલું બધું અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે એવા સરકારી આંકડા બોલે છે, છતાં એ ડ્રગ્સના મોકલનારાઓ અને જે એના મુખ્ય છે તો ક્યારેય પકડાતા જ નથી, એની સામે કાનૂની કાર્યવાહી નથી થતી. તો આ આવનારી પેઢીઓ માટે અતિશય ખતરનાક બાબત છે. આ લોકો જે ગુંડાગીરી કરવા માટે અને આના નામે, ધર્મના નામે આ લોકો એક પ્રકારનો ધંધો પણ કરી રહ્યા હોય છે. ધર્મના નામે ધંધો એટલે આ દરેકના માટે ઘાતક વસ્તુ છે. તમારે વિચારવાનું છે અને આવનારી પેઢીઓ માટે આ બહુ ઘાતક બાબતો છે. આના માટે તમે જ્યાં હોશો ત્યાં જેટલું બોલાય એટલું કાનૂનની મર્યાદામાં રહી અને આ દરેક બાબતનો વિરોધ કરવો જોઈએ. હું અપેક્ષા રાખું કે તમને આ બાબત યોગ્ય લાગી હોય તો તમે પણ થોડુંક આ બાબતે બોલશો, વિચારશો. અને એથી વધારે યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટમાં તમારા વિચારો જણાવો અને આવી ઘટનાઓ તમારા ધ્યાનમાં હોય તો એ પણ કોમેન્ટમાં જણાવશો. આપણે એને વાચા આપીશું. ફરી મળીએ. આવજો.